નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 1 જાન્યુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં બધા જ મિત્રોને હેપી ન્યૂ યર. નવા વર્ષની બધા જ મિત્રોને શુભેચ્છાઓ. આવનારું આ જે નવું વર્ષ છે એમાં તમે તમારો ગોલ એચીવ કરો, બરાબર છે ને, જીવનમાં આગળ વધો એવી હાર્દિક શુભેચ્છા. તો સૌ પ્રથમ જણાવવાનું કે જેટલા પણ મિત્રોએ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય એ બધા મિત્રો ફટાફટ નવા વર્ષમાં જો બાકી રહી ગયું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને ભણવાની તમને મોજ પડે તો વિડીયોને લાઇક અવશ્ય કરજો, પરંતુ એના પહેલાં એક કામ કરવાનું છે કે તમારા જેટલા મિત્રો છે બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે અને બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના હોય છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના કયા વિસ્તારમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મી મળી આવ્યા છે? તો જવાબ રહેશે અંજારમાંથી. ક્યાંથી? અંજારમાંથી. તો કચ્છના ટપ્પર ડેમ છે, બરાબર છે, જે અંજારમાં આવેલું છે, ત્યાં 1 કરોડ 5 લાખ વર્ષ જૂના વાનરના જીવાશ્મી ફોસિલ્સ મળી આવ્યા છે. જો હિમાલયની પર્વતમાળા છે ને એમાં આવેલી શિવાલિક પર્વતમાળા, એની આસપાસ જે પ્રકારના જીવાશ્મી મળી આવતા હોય છે ને, સેમ ટુ સેમ એ જ પ્રકારના જીવાશ્મી કચ્છના અંજાર પાસેની ટપ્પર ડેમ સાઇટ પરથી મળી આવ્યા છે, જેની શોધ અને એનો દાવો કચ્છના એનઆરઆઈ સંશોધક ડૉક્ટર હિરજી ભુડિયાએ કર્યો છે. ડૉક્ટર ભુડિયા મૂળ માધાપરના વતની છે અને હાલમાં તેઓ વર્ષોથી લંડનમાં સ્થાયી થયેલા છે. ભૂતકાળમાં તે જીકે જનરલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે પણ સેવા આપી ચૂકેલા છે. આમ જોઈએ તો ડૉક્ટર ભુડિયાએ તેમનો અભ્યાસ મેડિસિનમાં કરેલો છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તેઓ પેલિયોન્ટોલોજીમાં ખૂબ રિસર્ચ કરી રહ્યા છે. એટલે જીવાશ્મીના સંશોધનનું જે શાસ્ત્ર છે એને શું કહેવાય છે? પેલિયોન્ટોલોજી. 19મી સદીની અંદર સૌપ્રથમ વખત હિમાલય પર્વતમાળામાંથી વાનરના અવશેષો મળી આવ્યા હતા, અને ટપ્પર ડેમ નજીક મળીથી આવેલા અશ્મિઓમાં શું છે? તો થાપા છે, ખભા, હાથ અને પગના હાડકાનો સમાવેશ થાય છે. પેલિયોન્ટોલોજી મુજબ આ વાનર જીવાશ્મી માયોસીન યુગના શિવાલિક પેથિક્સ અથવા તો પિથેક્સ, એટલે ગ્રીક ભાષા મુજબ પિથેક્સ એટલે કે વાનર થાય એ તરીકે ઓળખાય છે. અને પેલિયોન્ટોલોજી એટલે લાખો કરોડો વર્ષ અગાઉ પૃથ્વી પર લુપ્ત થઈ ગયેલી સજીવ સૃષ્ટિના ફોસિલ્સ જીવાશ્મીના આધારે વિવિધ પ્રકારની સંભાવનાઓને તપાસતું જે ખાસ શાસ્ત્ર છે એને કહેવાય છે. તમને ખબર હોય તો કચ્છની અંદર પાનંદ્રો વિસ્તાર છે, જ્યાં લિગ્નાઇટ કોલસો મળી આવે છે, ત્યાં આઈઆઈટી રૂડકી દ્વારા તમને ખબર હોય તો એક માહિતી આપવામાં આવી હતી કે વિશ્વના સૌથી મોટા જે સાપોની પ્રજાતિ છે, બરાબર છે, 15 મીટર કરતાં વધારે, એમાંના સાપના જે કરોડરજ્જુ છે એના અવશેષો મળી આવ્યા હતા, જેને એક નામ આપવામાં આવ્યું છે. તમારે જણાવવાનું છે શું નામ આપવામાં આવ્યું છે. દર વર્ષે ગ્લોબલ ફેમિલી ડે ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ છે 1 જાન્યુઆરી, ગ્લોબલ ફેમિલી ડે, વૈશ્વિક કુટુંબ દિવસ અથવા તો વૈશ્વિક પરિવાર દિવસ જેને આપણે કહી શકીએ. અને વિશ્વ શાંતિ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, પરંતુ વિશ્વ શાંતિ દિવસ પણ એક આખો અલગ જ દિવસ છે. તમને ખબર હોય તો જણાવી શકો છો કઈ તારીખના રોજ તે દિવસ મનાવવામાં આવે છે? તે વિશ્વ શાંતિ અને એકતાના હકારાત્મક સંદેશ સાથે વર્ષની શરૂઆત કરવાના ધ્યેય સાથે ઉજવવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ્સ એટલે અમેરિકામાં આ દિવસને વૈશ્વિક શાંતિ અને શેરિંગ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. સૌ પ્રથમ વખત આ દિવસ 2000ની સાલમાં ઉજવવામાં આવ્યો હતો.
2001માં યુનાઇટેડ નેશન્સ દ્વારા વૈશ્વિક કુટુંબ દિવસને વાર્ષિક ઇવેન્ટ તરીકે જાહેર કરવામાં આવી હતી. ઓકે, તો આ યાદ રાખજો. આગળ વધીએ આપણે. DRDO સ્થાપના દિવસ 1 જાન્યુઆરી. DRDOની રચના 1958માં ભારતીય સેનાના ટેકનિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ, આ ઉપરાંત ડિરેક્ટોરેટ ઓફ ટેકનિકલ ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન અને એણે ડિફેન્સ સાયન્સ ઓર્ગેનાઇઝેશન સાથે એકીકૃત કરીને કરવામાં આવી. 1 જાન્યુઆરી 1958માં DRDOની સ્થાપના કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં સંરક્ષણ માટે DRDO બહુવિધ અત્યાધુનિક લશ્કરી તકનીકો ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે, જેમાં એરોનોટિક્સ, શસ્ત્રો, લડાઈ વાહનો, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, એન્જિનિયરિંગ સિસ્ટમ, મિસાઇલ સામગ્રી, નૌકા પ્રણાલી, અદ્યતન કમ્પ્યુટિંગ સિમ્યુલેશન, સાયબર, જીવન વિજ્ઞાન, અન્ય તકનીકોનો સમાવેશ થાય છે. વર્તમાનમાં DRDO લગભગ 41 જેટલી પ્રયોગશાળાઓ અને 5 DRDO યંગ સાયન્ટિસ્ટ લેબોરેટરીનું નેટવર્ક ધરાવે છે. DRDO છે એનો તમે સિમ્બોલ અહીંયા જોઈ શકો છો. એનો મુદ્રાલેખ છે બલસ્ય મૂલમ વિજ્ઞાનમ. હેડક્વાર્ટર એનું આવેલું છે નવી દિલ્હીમાં. તમારે જણાવવાનું છે એના અધ્યક્ષ છે હાલમાં. શું નામ છે? તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને તમે જણાવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 આ બંને ચેનલને જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે નવા વર્ષનો પ્રથમ દિવસ છે, તો કંઈક સારી વસ્તુથી શરૂઆત કરો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. સાથે સાથે તમને જો ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણે રોજ શેર કરીએ છીએ, બરાબર છે. એ PDF તમને ટેલિગ્રામ ચેનલ પરથી મળી રહેશે. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. PDF તો મળશે જ, સાથે સાથે તમને અહીંયા રોજ પોલ્સ પણ રમવા મળશે. વિવાદ છે વિશ્વાસ સ્કીમની ડેડલાઇન ક્યાં સુધી લંબાવવામાં આવી છે? તો 31 જાન્યુઆરી 2025. તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કરદાતાઓ માટે પેન્ડિંગ ટેક્સ જે છે એ ચૂકવવા માટે વિવાદ છે વિશ્વાસ સ્કીમની ડેડલાઇન જે 31 ડિસેમ્બર સુધી હતી, ગઈકાલ સુધી, એને લંબાવીને 31 જાન્યુઆરી 2025 કરી છે. એટલે કરદાતાઓને બાકી વિવાદિત ટેક્સ ચૂકવવા વધુ 1 મહિનાની મુદત મળશે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પરથી યાદ આવ્યું, ભારતની અંદર ઇન્કમ ટેક્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કરદાતાના વિવાદિત અને ચૂકી ગયેલા ટેક્સના મુદ્દાઓને ઉકેલવા વિવાદ સે વિશ્વાસ યોજના શરૂ કરી હતી, જેમાં ઓછી પેનલ્ટી પર ટેક્સ ચૂકવવાની જોગવાઈ છે, જે કરદાતાઓને 22 જુલાઈ 2024 સુધી સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને ઇન્કમ ટેક્સ એપિલેટ કોર્ટમાં વિવાદિત ટેક્સ માટે અરજી કરી છે તેઓને ડેડલાઇન લંબાવવામાં આવતા આ સ્કીમ હેઠળ ઓછી રકમમાં સમાધાન કરવાનો ફાયદો મળે છે. બરાબર છે. ઓકે, આગળ વધીએ. તાજેતરમાં કયા ક્રિકેટરે મેલબોર્ન ક્રિકેટ ક્લબનું માનદ સભ્યપદ સ્વીકાર્યું છે? તો માસ્ટર બ્લાસ્ટર તરીકે ઓળખાતા ક્રિકેટના ભગવાન જેમને કહેવાય છે સચિન તેંડુલકર, જેમને 2014માં ભારતનો સર્વોચ્ચ સન્માન ભારત રત્ન મળ્યું હતું. 40 વર્ષની ઉંમરે ભારત રત્ન મેળવનાર તેઓ સૌથી નાની વયના વ્યક્તિ બની ગયા છે. ઓકે, તો મેલબોર્ન ક્રિકેટ ક્લબે જાહેરાત કરી કે ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે તેનું માનદ ક્રિકેટ સભ્યપદ સ્વીકાર્યું છે. સચિન તેંડુલકરની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 1989થી 2013 સુધી ચાલી. તેમણે ભારત માટે 664 મેચમાં 34,357 રન બનાવ્યા. 100 આંતરરાષ્ટ્રીય સદી છે, એટલે તમે જુઓ તો ODI છે એમાં 49 છે, ટેસ્ટ છે એમાં 51 સદી છે. 2011 ODI વર્લ્ડ કપ જીતનાર ટીમના તેઓ સભ્ય હતા. તેમણે મેલબોર્નમાં ભારત માટે 5 ટેસ્ટ અને વનડે રમી અને 7 વનડે રમી હતી, જેમાં એમણે અનુક્રમે 449 ટેસ્ટની અંદર 190 વનડેમાં રન બનાવ્યા હતા. તેમણે સિડની ક્રિકેટ ક્લબનું માનદ આજીવન સભ્યપદ પણ આપવામાં આવ્યું હતું. 2014માં તેંડુલકરને ઇંગ્લેન્ડમાં યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબની માનદ આજીવન સભ્યપદ આપવામાં આવ્યું હતું. MCCની સ્થાપના 1838માં થઈ હતી અને તે ઓસ્ટ્રેલિયાની સૌથી જૂની સ્પોર્ટિંગ ક્લબમાંની એક આપણે છે.
ઓકે, યાદ રાખજો. સચિન તેંડુલકરની વાત કરીએ, તમારા માટે સરસ પ્રશ્ન જે પરીક્ષામાં પૂછાતો હોય છે કે એમની આત્મકથાનું નામ શું છે? સચિન તેંડુલકરની આત્મકથાનું નામ શું? જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. કામ્યા કાર્તિકે સૌથી નાની ઉંમરે 7 ખંડોના 7 ઊંચા શિખરો શેર કર્યા છે અને ઇતિહાસ રચી દીધો છે. તો મુંબઈની નેવી ચિલ્ડ્રન સ્કૂલ એમાં 12મા ધોરણમાં ભણતી કામ્યા કાર્તિકેયન સૌથી નાની ઉંમરે 7 ખંડોના 7 સૌથી ઊંચા શિખરો સર કરીને ઇતિહાસ રચ્યો છે. 17 વર્ષની આ પર્વતારોહી છે. 24 ડિસેમ્બરે એન્ટાર્કટિકા છે. એન્ટાર્કટિકામાં માઉન્ટ વિલ્સન શિખર ઉપર પહોંચીને પોતાની અસાધારણ સિદ્ધિ પૂરી કરી છે. બરાબર છે. કામ્યાના રેકોર્ડ બ્રેકિંગ આ સાહસિક કાર્યમાં આફ્રિકાના અંદર તમે જુઓ માઉન્ટ કિલીમાંજારો તાન્ઝાનિયામાં આવેલો છે, સૌથી ઊંચો પર્વત. યુરોપમાં માઉન્ટ એલ્બ્રસ, ઓસ્ટ્રેલિયામાં માઉન્ટ કોશિયઝુકો અને દક્ષિણ અમેરિકામાં માઉન્ટ એનોન્કાગુઆ, ઉત્તર અમેરિકામાં માઉન્ટ ડેનાલી, એશિયામાં માઉન્ટ એવરેસ્ટ. તો એમણે આ બધું 16 વર્ષની ઉંમરે જ બધા શેર કરી લીધા હતા. માઉન્ટ એવરેસ્ટની વાત કરીએ, તમને ખબર છે કે માઉન્ટ એવરેસ્ટને કામી રીતા કેટલી વખત ચડ્યા છે? જેને ખબર હોય એ કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકે છે. વિશ્વમાં સૌથી વધારે માઉન્ટ એવરેસ્ટ ચડવાનો વિક્રમ બરાબર એમની પાસે છે, એમને રેકોર્ડ કરેલો છે અને તેઓ પોતે શેરપા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. ત્યાંથી તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરનું 100 વર્ષની વયે અવસાન થયું. તેઓ કેટલામા નંબરના રાષ્ટ્રપતિ હતા? તો જવાબ આવશે 39મા નંબરના. પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો પ્રશ્ન બની શકે છે. તો અમેરિકાના ઇતિહાસમાં સૌથી લાંબુ જીવનાર રાષ્ટ્રપતિ જિમી કાર્ટરનું 100 વર્ષની વયે અવસાન થયું. તેઓ અમેરિકાના 39મા નંબરના રાષ્ટ્રપતિ હતા અને છેલ્લા કેટલાક દિવસોથી મેલાનોમાથી પીડિત હતા. કાર્ટરે ઇજિપ્ત અને ઇઝરાયલના સંઘર્ષને શાંતિમાં સ્થાપવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2002માં એમને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. એમનો જન્મ થયો હતો 1 ઓક્ટોબર 1924ના રોજ. 77થી 81 સુધી યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ રહ્યા હતા. 1960માં રાજકારણમાં પ્રવેશ કર્યો. 1971માં પ્રથમ વખત એમના રાજ્યના ગવર્નર બન્યા અને 6 વર્ષ પછી તેઓ રિપબ્લિકન પાર્ટીના પ્રમુખ ગેરાલ્ડ ફોર્ડને હરાવ્યા અને પ્રમુખ બન્યા હતા. રાષ્ટ્રપતિ પદ છોડ્યા પછી તેમની જે સંસ્થા છે કાર્ટર સેન્ટર દ્વારા ઘણા વર્ષો સુધી તેઓએ માનવતાવાદી કાર્ય કર્યું હતું. બરાબર. તમને ખબર છે અમેરિકાની આપણે વાત કરી રહ્યા છે. અમેરિકાએ પોતાનું નેશનલ બર્ડ જાહેર કર્યું છે, રાષ્ટ્રીય પક્ષી. તમને યાદ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો એ પક્ષી કયું છે. ઓકે. ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સપો 2024. તો ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા 27મી તારીખથી લઈને 3 દિવસ સુધી 27, 28, 29 આ જે એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. 3 દિવસીય આ એક્સપો દરમિયાન 550થી વધુ સ્ટોલની 2 લાખથી વધુ લોકો મુલાકાત લેનાર છે. 3 દિવસ દરમિયાન વિવિધ સેમિનાર સાથે દરરોજ રાતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. હવે આપણા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, પૂર્વ મંત્રી IK જાડેજા, પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા સહિતના જે નેતાઓ છે આ તકે ઉપસ્થિત રહ્યા હતા. દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું નિધન થયું હોવાથી કાર્યક્રમ દરમિયાન 2 મિનિટનું મૌન પાડીને તેમનો શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તમે જુઓ કે કાંકરિયા કાર્નિવલ છે એને રદ કરવામાં આવ્યો હતો, પરંતુ આ જે ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સપો છે એને રદ કરવામાં આવ્યો નહોતો. જો ઝાલાવાડ છે, અત્યારે ઝાલાવાડને શું કહેવાય? સુરેન્દ્રનગર જિલ્લો કહેવાય છે. એ જ પ્રમાણે ગોહિલવાડ જે હતું જૂનું એને અત્યારે કયો જિલ્લો કહેવાય છે? જો જવાબ આવડતો હોય તમને તો કમેન્ટ બોક્સમાં લખીને તમે જણાવી શકો છો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન,
નિસ્પંદિત પાણીમાં કે તટસ્થ જલીય દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા pH કેટલી હોય છે? તો 7 હોય છે. હેવી વોટરનું બીજું નામ શું? ડ્યુટેરિયમ. જમીન વગર ખેતી કરવાની પદ્ધતિને શું કહેવાય છે? તો હાઇડ્રોપોનિક્સ. ડેસિબલ એકમનો ઉપયોગ શેની પ્રબળતા માપવા માટે થાય છે? ડેસિબલ અવાજ. પ્રકાશ વર્ષ શું માપવાનો એકમ છે? તો મોસ્ટ ઓફ લોકો ભૂલ કરતા હોય, પ્રકાશની તીવ્રતા લખતા હોય, પરંતુ એ આવશે નહીં. અંતર, બરાબર છે. અંતરો વચ્ચેનું તારાઓ વચ્ચેનું અંતર માપવા માટે પ્રકાશ વર્ષ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, ગુજરાતી મહિના પ્રમાણે તરણેતરનો મેળો કયા મહિનામાં ભરાય છે? તો ભાદરવા, સુદ, ચોથમ, પાંચમ ને છઠ. આમ તો ત્રીજ લખો તો પણ ચાલે. આ ચોથમ એટલે આને આપણે ગણેશ ચતુર્થી કહીએ છીએ. બરાબર છે. તરણેતરનો મેળો ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર, તરણેશ્વર ગામ, તરણેશ્વર અને સુરેન્દ્રનગર જિલ્લો. ત્રિભુવનદાસ ગજ્જરની સાચી ઓળખ કઈ? તો તેઓ એક વૈજ્ઞાનિક હતા. ભવનાથના મેળા તરીકે પ્રસિદ્ધ મેળો કયા સ્થળે ભરાય છે? તો જુનાગઢની અંદર ગિરનારની તળેટી. ગુરુ પૂર્ણિમા ઉત્સવ કયા મહિનામાં આવે છે? અષાઢ મહિના. ગુજરાતની ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ છે? તો મોતીલાલ અમીન. કોણ છે? મોતીલાલ અમીન. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં સ્પેસ ટેકનોલોજીના ઉપયોગથી વોટર રિસોર્સ ડેવલપમેન્ટ અને મેનેજમેન્ટ વધુ સારી રીતે થઈ શકે એ માટે જળ સંપત્તિ વિભાગે કોની સાથે એમઓયુ કર્યા? તો સ્પેસ એપ્લિકેશન સેન્ટર ભારત. ગુજરાતના કયા પોર્ટે સૌથી મોટા કન્ટેનર જહાજનું સ્વાગત કરીને રેકોર્ડ કર્યો છે? જવાબ આવશે મુન્દ્રા. હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે કચ્છના પાનંદ્ર વિસ્તારમાંથી આઈઆઈટી રૂડકીએ જાહેર કર્યું કે ત્યાંથી વિશ્વના સૌથી મોટા સાપોના અવશેષો મળી આવ્યા છે. એનું નામ શું આપ્યું હતું? વાસુકી ઇન્ડિકસ. શું નામ હતું? વાસુકી ઇન્ડિકસ. સેકન્ડ નંબરનો પ્રશ્ન, વિશ્વ શાંતિ દિવસ ક્યારે મનાવીએ છીએ? આપણે શાંતિ લખીએ છીએ, આ સ છે એને આપણે 21 બનાવી દઈએ. શાંતિ બોલ્યા એટલે 21 સપ્ટેમ્બર. ત્રીજો પ્રશ્ન, ડીઆરડીઓના અધ્યક્ષનું નામ શું છે? ડૉક્ટર સમીર વી કામત. ડૉક્ટર સમીર વી કામત. ચોથો પ્રશ્ન છે, ભારતમાં ઇન્કમ ટેક્સ ડે ક્યારે મનાવીએ છીએ? 24મી જુલાઈ. ઇન્કમ ટેક્સ ડે ભારતમાં, બધા દેશોમાં અલગ અલગ હશે. પાંચમા નંબરનો પ્રશ્ન, સચિન તેંડુલકરની આત્મકથાનું નામ શું છે? યાદ રાખજો, પ્લેઇંગ ઇટ માય વે. પ્લેઇંગ ઇટ માય વે. છઠ્ઠો પ્રશ્ન, માઉન્ટ એવરેસ્ટ સૌથી વધારે ચડનાર છે? કામી રીતા. કોણ? કામી રીતા, 30 વખત. સાતમા નંબરનો પ્રશ્ન છે, અમેરિકાએ પોતાનું રાષ્ટ્રીય પક્ષી રિસન્ટલી જાહેર કર્યું છે. એના જે હાલના પ્રેસિડેન્ટ છે 46મા નંબરના, બરાબર, જો બાઇડને. શું નામ રાખ્યું છે એનું? એટલે કે કયું પક્ષી છે? બાલ્ડ ઈગલ. આઠમા નંબરનો પ્રશ્ન, જે ભૂતકાળમાં ગોહિલવાડ તરીકે ઓળખાતું હતું, હાલમાં કયો જિલ્લો છે? ભાવનગર. શું આવશે? ભાવનગર. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ઓમ જિગ્નેશ વ્યાસે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર મેળવીને રાષ્ટ્રીય સ્તરે એના પરિવાર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તેઓ કયા શહેરના છે? સેકન્ડ પ્રશ્ન, ભારતીય ગ્રાન્ડ માસ્ટર કોનેર હુમ્પીએ કેટલામી વખત વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે? જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ આપ્યા છે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને મિત્રો તમારા જે પણ અભિપ્રાયો હોય એ કમેન્ટ બોક્સમાં લખીને અવશ્ય જણાવજો. અને ફરીથી બધા મિત્રોને હેપી ન્યૂ યર. આ નવું વર્ષ છે, તમારા જીવનમાં ખુશીઓ લાવે અને તમે તમારો ગોલ અચીવ કરો એવી બધાને હાર્દિક શુભેચ્છા. અને
નવું વર્ષ છે એટલે સમય એક ખૂબ સરસ મજાનો આવશે ને તમને શોધતો છાનો માનો આવશે ને દુનિયાની કીર્તિ જોઈને ઈર્ષ્યા ના કરો, તમારો પણ એક જમાનો આવશે. થેન્ક યુ સો મચ. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.